નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટ સાથે હું હિના। એક વરસાદ અને અમદાવાદના વિકાસના દાવા પર ફરી સવાલો ઊભા થયા છે। સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વરસાદના વિરામ બાદ પણ મકાનોથી લઈ દુકાનો, રસ્તાઓ બધું જળમગ્ન છે। પીવાના પાણી માટે કરોડોના બંગલામાં રહેતા લોકો પણ રજડી પડ્યા। વરસાદમાં ધોવાયો અમદાવાદનો વિકાસ। ત્રણ દિવસ બાદ પણ બાવળાની હાલત બદતર। પોશ વિસ્તારોમાં પાણીનું સામ્રાજ્ય। ઘરો પાણીમાં ગરકાવ, રસ્તા પર બોટ। વેરો પૂરો, સુવિધા શૂન્ય। એક તરફ વરસાદને જીવનદાતા કહેવાય છે, પરંતુ અમદાવાદ જિલ્લાના બાવળામાં આજ વરસાદ અનેક પરિવારો માટે આફત બની ગયો છે। આ દ્રશ્યો કોઈ નદી કે તળાવના નથી, પરંતુ અમદાવાદ જિલ્લાના બાવળાના છે, જ્યાં આજે રસ્તા અને ઘરની વચ્ચેનો ભેદ જ ભૂંસાઈ ગયો। જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી, ઘરની બહાર પણ પાણી અને ઘરની અંદર પર પાણી। જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। રસ્તા, સોસાયટીઓ અને ઘરો બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આશરે 800 થી 900 મકાનોમાં પાણી ઘૂસી ગયું છે। ઘરની સાથે લોકોની વર્ષોની મહેનત પણ પાણીમાં તણાઈ ગઈ છે। ઘરમાં રાખેલું અનાજ, કપડાં, ફર્નિચર, દસ્તાવેજો અને વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે। અચાનક આવેલા પાણીના પ્રવાહે લોકોને ઘરવખરી સુરક્ષિત સ્થળે ખસેડવાની તક પણ આપી નથી। 3 દિવસથી બાવળામાં કમરસમાં પાણી ભરાયેલા છે, જે વરસાદના વિરામ બાદ પણ ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। તેની પાછળનું કારણ છે નગરપાલિકાની અણાવડત। સંજીવની સોસાયટીમાં પણ લોકોના હાલ બેહાલ છે। લોકોના ઘરમાં પાણી ભરાતા રસ્તા પર આવી ગયા છે। 3000 મકાનો પાણીમાં ગરકાવ થયાનો સ્થાનિકોનો દાવો છે। પાણી ભરાતા તંત્ર સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ઘરમાં પાણી ભરાઈ ગયું, 2-2 ફૂટ જેવા પાણી છે, બરોબર। આ પાણી જે અમારા સુરક્ષા દિવાલ છે એ નગરપાલિકાને કીધેલું, પણ કે 2 દિવસથી આ અમારી નગરપાલિકા કામ કરતી તો છે નહીં, બરોબર। કારણ કે આ દિવાલ અમારો જો હોત તો અમારા વાસમાં અને અમારી સોસાયટીમાં ક્યાંય પાણી ભરાત નહીં, એ બાયપાસ નીકળી જાત। પણ અત્યારે શું આ દિવાલનું કામ કર્યું નથી, તે બધું પાણી અમારા આખા ગામનું પાણી અમારા અહીંયા થઈને જાય છે વાસમાં પૂરું, અને આ પાણી બધું પૂરું અમારા વાસમાં બધા ઘરોમાં ગયું છે। આ દિવાલ થઈ જાય તો અમારો નિકાલ થાય પાણી। આપના ઘરમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે, શું ચિંતા તમને સતાઈ રહી છે? ઘરમાં તો અત્યારે જો અનાજને એવું પલળી ગયું છે, ઘર વિખરી બધી જ પલળી ગઈ છે, કોઈ બાકી જ નથી રહ્યું। ઘરમાં તો પલંગ ઉપર છોકરાઓને બેસાડવા પડે એવી બધી પરિસ્થિતિ છે। જો એક આ નાળું અને આ દિવાલ થઈ જાય ને તો અમારે પાણી થોડું ઓછું આવે। શું કહેશો? દર વર્ષે અમારે આ જ પરિસ્થિતિ હોય છે। દર વખતે અમારા ઘરમાં 3-3 ફૂટ પાણી ભરાઈ જાય છે। ઘર વખરી અમારી પલળી ગઈ છે, બધું અનાજ પલળી ગયું છે। નાના બાળકો અમારે ક્યાં જવાનું, બહુ મુશ્કેલી છે। પાછળથી પાણી આવે ને અમારા ઘરમાં પાણી આવી ગયું બધું તે બહુ તકલીફ છે અમારા 7મા વોર્ડમાં તો। પરિસ્થિતિ એટલી ગંભીર છે કે અનેક પરિવારો પોતાના જ ઘરના બીજા માળે આશરો લેવા મજબૂર બન્યા છે। ઘરમાં ભરાયેલું પાણી બહાર કાઢવા મહિલાઓ સતત મહેનત કરી રહી છે, પરંતુ પાણીનું સ્તર ઘટતું ન હોવાથી તેમની મુશ્કેલીઓ યથાવત છે। 3 દિવસથી વીજળી નથી, પીવાનું સ્વચ્છ પાણી નથી, રસોઈ બનાવવી મુશ્કેલ બની ગઈ છે, અને બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક મુશ્કેલીમાં જીવન પસાર કરી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત વહીવટી તંત્રને જાણ કરવા છતાં હજુ સુધી પૂરતી રાહત પહોંચી નથી। બાવળાની રત્નદીપ સોસાયટીમાં છે, જ્યાં આપ જોઈ શકો છો કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અહીં જે સોસાયટીઓ છે કે જ્યાં કેડ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે, લોકોને પોતાની ઘરવખરી, વાહનોનો બચાવ કઈ રીતે કરવો તે એક સૌથી મોટો સવાલ છે, કારણ કે પોતે લોકો જે ઘરવખરી છે તે પોતે સલામત સ્થળે ખસેડી રહ્યા છે। જે સોસાયટી છે રત્નદીપ સ્વાગત સોસાયટી છે,
આમાં આશરે અંદાજિત 800 થી 900 મકાનો પાછળની સાઈડ ડૂબાયેલા છે. વેલામણી વિસ્તાર બરિયાદેવમાં બહુ જ ખૂબ જ હાલત ગંભીર છે. બાવળાના કોઈ ભાજપ સરકાર નહીં કોઈ નગરપાલિકાવાળા જાણ આવતા નહીં. અમે કાલથી લગાતાર 4-5 દિવસથી આની આ મુશ્કેલી છે. નથી લાઇટ, નથી ખાવાનું મળતું ટાઈમે. અમે કાલના નગરપાલિકાને કોર્પોરેટરને જાણ કરી છે. કોઈ કોર્પોરેટર અહીં આંટો મારવા બી નથી આવતા. 4 થી 5 નાના છોકરાઓને બચાયેલા છે. કોઈ અમને સપોર્ટ બી નહીં આવતું. અને જ્યારે વોટ લેવાના હોય ત્યારે બધા દરેક કોર્પોરેટર, દરેક ભાજપવાળા કે કોંગ્રેસવાળા કે આપવાળા બધા દોડતા હોય છે. પણ આ વખતે આ પ્રોબ્લેમ છેલ્લા 15 થી 20 વર્ષનો છે. અને આ બાવળામાં આનો આ જ પ્રોબ્લેમ છેલ્લા 15 થી 20 વર્ષનો. આ 800 થી 900 મકાનોનું દર વર્ષે 15 થી 20 દિવસ, 1 મહિનો પાણી ભરેલું હોય છે સાહેબ. નથી લાઇટની વ્યવસ્થા. નાના છોકરાઓ તમે જુઓ, તમે ઘરના મકાનો જુઓ, ગેસના બાટલા અંદર જુઓ, ખાટલા જુઓ, બધું તણાઈ રહ્યું છે અંદર. 3 દિવસ બાદ પણ જળબંબાકાર. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે બાવળાની એક ગલીઓનો તાગ મેળવ્યો. જ્યાં જોઈએ ત્યાં માત્ર વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. લોકોની ઘરવખરી પાણીમાં તરતી હતી અને લોકોના આંખમાં હતા આંસુ. ઘરોમાં ઘૂસેલા પાણી સાથે લોકોના સપનાઓ પણ તણાઈ ગયા છે. ઘરવખરી, અનાજ, દસ્તાવેજો અને વર્ષોની બચત પાણીમાં પલળી ગઈ છે. આ ઘરોમાં હવે રસોઈના ધુમાડા નહીં પણ પાણીની દુર્ગંધ ફેલાઈ રહી છે. મહિલાઓ ઘરમાં ભરાયેલું પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ એક બાજુથી પાણી કાઢે તો બીજી બાજુથી ફરી પાણી ઘરમાં ઘૂસી આવે છે. સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત વહીવટીતંત્રને જાણ કરવામાં આવી, પરંતુ હજુ સુધી પૂરતી મદદ મળી નથી. લોકો રાહ જોઈ રહ્યા છે કોઈ આવે, તેમની વાત સાંભળે અને તેમને આ મુશ્કેલીમાંથી બહાર કાઢે. સાહેબ એવું છે કે ઓચિંતું જ પાણી આવી ગયું અને સીધું ઘરમાં જ ઘૂસી ગયું. અમારા ઘરવખરી ઉપર ચડાવવા જતાં પણ તાત્કાલિક પાણી ગયું, બધું જ પલળી ગયું. અમારા ઘરના કાગળિયા પલળી ગયા, જરૂરી દસ્તાવેજ પલળી ગયા, અનાજ તો બધું જ પલળી ગયું. છતાંય અમે પલાળેલું અનાજ ઉપર સૂક્યું છે. હવે એ ખાવા લાયક તો છે નહીં, પણ ગાયો રાખીએ છીએ એટલે એને તો કોરું કરીને ખવડાવીશું. અને કોઈ હજુ આવ્યું તો છે જ નહીં આજની તારીખ સુધી. પાણી પીવાનું નહોતું. અમે છેક રાસમથી પાણી ટ્રેક્ટર મારફત લાવી અને 3 દિવસથી પાણી પીવી છે. નાહવા માટે 3 દિવસથી નાહ્યા વગરના જો આવા વસ્ત્ર પહેરીને રહીએ છીએ. પીવાનું પાણી, નાહવાનું કોઈ પાણીની સગવડ હજુ બધી નથી થઈ. લાઇટ તો નથી જ, તે 3 દિવસથી લાઇટ નથી. લાઇટો નથી, પીવાના પાણીની કોઈ સગવડ નથી અને ઘર વખરી છે તે પલળી ગઈ છે. હું આપને આસપાસનો જે વિસ્તાર છે તે બતાવવા માંગીશ કે અહીં ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. અનાજ છે તે અનાજ પણ પલળી ગયું છે. એટલે હાલ આપ જોઈ શકો છો અહીંયા કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તમામ જે ઘર વખરી સહિત અનાજ, જરૂરી દસ્તાવેજો, તમામ વસ્તુ હાલમાં અહીં પલળી ગયા છે. અનાજને બચાવવા માટે પણ તેઓ પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે અનાજ પલળી ગયું છે. મોટા પ્રમાણની અંદર તેઓને નુકસાન વેઠવાનો વખત આવ્યો છે અને હાલ તમામ લોકો છે તે વહીવટી તંત્ર અને જે જવાબદાર વિભાગ છે તેમની પાસે એક મદદની આશા માંગી રહ્યા છે. હાલ તો પોતે પોતાનો જીવ બચાવી રહ્યા છે કે આખરે કઈ રીતે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું, કારણ કે અચાનક જ પાણીનો જે પ્રવાહ છે તે આવી ગયો હતો ને આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમારા કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા તે ભયાનક હતા. લોકો ગળાડૂબ પાણીમાંથી નીકળવા મજબૂર બન્યા. શેરીમાંથી બહાર નીકળવા માટે પણ માત્ર ટ્રેક્ટર એકમાત્ર સહારો બન્યો. બાવળાનો બળિયાદેવ વિસ્તાર સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયો છે અને ચારે તરફ બસ આકાશી આફતના પાણી જ નજરે પડી રહ્યા છે. બળિયાદેવ વિસ્તારની અનેક સોસાયટીઓના આશરે 800 થી 900 મકાનો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાનો દાવો છે. બળિયાદેવ વિસ્તારના લોકો માટે આ નવી વાત નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે વરસાદ આવે અને તેની સાથે આવી જ સ્થિતિ પણ આવે છે. દર વર્ષે પાણી ઘરમાં ઘૂસે, દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન થાય અને દર વર્ષે કાયમી ઉકેલની આશા રાખવામાં આવે, પરંતુ વર્ષો વીતી ગયા છતાં પરિસ્થિતિમાં ખાસ કોઈ ફેરફાર જોવા નથી મળ્યો. આ વખતે પણ સૌથી પહેલા સ્થાનિક લોકો જ મદદે આવ્યા. પોતાનો જીવ જોખમમાં મૂકીને અનેક લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. સ્થાનિકોના જણાવ્યા મુજબ 10 થી 15 લોકોને બચાવવામાં આવ્યા, પરંતુ હજુ પણ ઘણા લોકો પાણી વચ્ચે જ દિવસ પસાર કરવા મજબૂર છે. બાવળાનો બળિયાદેવ વિસ્તાર કે જ્યાં
500થી વધારે મકાનો છે જે હાલ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો જે ગ્રાઉન્ડ ફ્લોર ભોય તળિયાનું મકાન છે, પોણા ભાગનું મકાન પાણીની અંદર જોવા મળી રહ્યું છે. કેડ સમાણા પાણી અહીંયા ભરાઈ ચૂક્યા છે. આ તમામ મકાનો છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસથી અહીં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પરિસ્થિતિ તો દર સાલ આવીને આવી જ રહે છે. પાણી આવી જાય ને પાણીનો કંઈ નિકાલ થતો નથી. છેલ્લા 2 દિવસમાં જે વરસાદ વરસ્યો હતો ત્યારે કેવી સ્થિતિ હતી? કેટલા લોકોને આપના દ્વારા બચાવવામાં આવ્યા? બચાવવામાં તો 10 થી 15 લોકોને બચાવવામાં છે. હજી તો અડધા તો નીકળી ગયા ને ઓલા ધાબા ઉપર છે ને એમને નીકળવું છે પણ કોઈ કાઢી જ નહીં શકતું ધાબા ઉપરથી. કેમ કે અહીંયા કંઈ જવાનો રસ્તો નહીં. અહીંયા જઈએ તો આટલું પાણી થાય, કોણ કાઢે એમને? દાદા આપે કોઈને રજૂઆત કરી છે દાદા? પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી હોય, કોઈને રજૂઆત કરવામાં આવી હોય? સાહેબ ગયા વર્ષે તો આ બરિયાદેવ તરફથી તો નગરપાલિકામાં બધા લોકો ગયા હતા, બરાબર, કે આનો રસ્તો કરો, પણ થોડો ઘણો રસ્તો થયો ને થોડો ઘણો રસ્તો નથી થયો હજુ. એટલે ગયા વર્ષ કરતા કેવી પરિસ્થિતિ? ગયા વર્ષે કરતાં આપણે વરસાદે સારો બહુ પડે એટલે એની હિસાબે આ પાણીનો પ્રભાવ વધી ગયો છે. લોકો કેવી હાલતમાં જીવી રહ્યા છે? અને આ 2 દિવસથી તો અચાનક પાણી બહુ વધી ગયું છે. જે અમારી સોસાયટીમાં પાણી નહોતું આવતું, બરાબર, નારાયણમાં, તો અહીંયા આગળ પાણી આવી ગયું અમારે આપે. પહેલા માળ સુધી ભરાયા પાણી. ગળાડૂબ પાણી પણ અમને રોકી ન શક્યું. બાવળામાં હાલ પાણી માત્ર રસ્તાઓ પર નથી પરંતુ લોકોના જીવનમાં પણ ફરી વળ્યું છે. દરેક ઘર નુકસાનની સાક્ષી છે. દરેક પરિવાર મદદની રાહ જોઈ રહ્યો છે અને દરેક આંખ એક જ સવાલ પૂછે છે કે આ મુશ્કેલીનો કાયમી ઉકેલ આખરે ક્યારે આવશે? ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. બળિયાદેવ વિસ્તાર તરીકે આ વિસ્તાર ઓળખાય છે અને લગભગ અહીંયા 500થી વધારે મકાનો પણ આવેલા છે. કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનો સ્પષ્ટ અંદાજ આ દ્રશ્યો પરથી જ આપ લગાવી શકો છો, કારણ કે પ્રથમ માળ જે આ બાજુ જોઈ શકો છો, આ પ્રથમ માળ મોટા ભાગે પોણા ભાગનો જે ભાગ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે. તેને પરિણામે લોકોએ ખાસ કરીને ટેરેસ ઉપર અથવા તો અન્ય કોઈ જગ્યાએ પોતાનો સહારો લેવો પડ્યો છે. ઘર વખરી પણ બચાવી શકાય તેટલો સમય તેઓને મળ્યો નથી. પાણીનો પ્રવાહ એકદમ આવ્યો હતો અને પુષ્કળ પ્રમાણની અંદર પાણી અહીં ભરાઈ ચૂક્યું હતું, એટલે ઘર વખરી સરસામાન જે અનાજ આ તમામ વસ્તુઓ છે તે પલળી ગઈ છે. જે દ્રશ્ય પરથી જ જોઈ શકાય છે કે અહીંયા કેડથી ઉપરના પાણી ભરાઈ ચૂક્યા છે. પાણી માત્ર ઘરમાં નથી ઘૂસ્યું, પાણી લોકોની રોજીરોટી પર પણ ફરી વળ્યું છે. જે લોકો રોજ કમાઈને રોજ ખાતા હતા તેમની આવક બંધ થઈ ગઈ છે. આ દ્રશ્યો છે અમદાવાદના બાવળા બગોદરા રોડના, જ્યાં વરસાદી પાણીના કારણે હાઈવે પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ભારે પાણી ભરાવાના કારણે સનાતલથી બાવળા તરફ જતો માર્ગ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો હતો. પાણીનું સ્તર ધીમે ધીમે ઘટતા એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ રોડ પર કેડ સમાન પાણી હોવાથી વાહન ચાલકોને સાવચેતી સાથે પસાર થવું પડી રહ્યું છે. વાહનો ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે, જ્યારે કેટલાક વાહન ચાલકો જોખમ ટાળવા માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને પાણી સંપૂર્ણપણે ઓસર્યા બાદ જ બંને તરફનો માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો મૂકવામાં આવશે. મોરૈયા ગામ પાસેના આ દ્રશ્યો જોઈ રહ્યા છો. અહીં આપને આ દ્રશ્ય પરથી અંદાજ આવી શકે છે કે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે લોકોના ઢીંચણ સુધીના પાણી અહીં ભરાઈ ચૂક્યા છે. લગભગ છેલ્લા 3 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે. લોકોને લાખો રૂપિયાનું નુકસાન છે, કારણ કે લોકોની ગાડીઓ પણ આપ જોઈ શકો છો કયા પ્રકારની હાલતમાં અહીં પડેલી જોવા મળી રહી છે. ગાડીઓ મોટાભાગની જે પોણા ભાગની ગાડીઓ છે તે આ પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે. સનાતલથી બાવળા તરફનો રોડ છે તે હાલ પૂરતો પાણી ભરાઈ જવાના કારણે બંધ છે. જોકે ભારે વાહનો છે તેને અહીંથી પસાર થવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ બીજી તરફ જે પાણી ઓસરી ગયા છે એટલે એક તરફ બીજી તરફનો જે રોડ છે તે હાલ પૂરતો ચાલુ કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને ટ્રાફિક અથવા તો કોઈ પણ વ્યક્તિને કોઈ અગવડતા ન પડે. સાથે સાથે પોલીસ પણ અહીં ખડે પગે છે કે જેમના દ્વારા લોકોને બચાવ કામગીરી હોય તો અથવા તો અન્ય જે રાહત સામગ્રી પહોંચાડવાની હોય તે તમામ જે કામગીરી છે તે પણ અહીં પોલીસ કરી રહી છે, કારણ કે પોલીસ પણ અહીં સતત 3 દિવસથી ખડે પગે જોવા મળી રહી છે. જરૂરી લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે અને જ્યાં જરૂર પડે ત્યાં SDRF
તેમજ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને બોલાવીને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. ભારે વરસાદ બાદ બાવળામાં સર્જાયેલી વિકટ સ્થિતિના વચ્ચે સરકારે રાહત અને બચાવ કામગીરીને વધુ વેગ આપ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે ટેલિફોન પર વાતચીત કરી સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી. ત્યારબાદ બાવળાની જવાબદારી મંત્રી પ્રદ્યુમન વાજાને સોંપવામાં આવી, જેમણે સ્થળ પર પહોંચી અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી. મંત્રી પ્રદ્યુમન વાજાએ ભરાયેલા પાણીનો ઝડપથી નિકાલ થાય અને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી. વર્તમાનમાં જે પરિસ્થિતિ છે એનું ત્યાગ મેળવી એની સમીક્ષા કરી અને બધા જ ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે બેઠકનું આયોજન કરેલું છે અને વર્તમાનમાં જે પાણીની સમસ્યા છે એમાંથી તાત્કાલિક કેવી રીતના નિકાલ થાય એનું આયોજન કરેલું છે અને ભવિષ્યમાં આ જે પાણીના પ્રશ્નથી રોગચાળો પણ ના ફેલાય એના માટે પણ સૂચના આપી છે. પોશ વિસ્તારમાં વિકાસ સમાયો પાણીમાં. પાણીના કારણે પાણી માટે વલખા. બોપલમાં ક્યારે ઓસરશે પાણી? આ સવાલ બોપલમાં રહેતા લોકો 3 દિવસથી પૂછી રહ્યા છે. અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એવા બોપલમાં હજુ અનેક સોસાયટીમાં પાણી ઓસર્યા નથી. એએમસીના પાપે લોકો ભૂખ્યા તરસ્યા દિવસો કાઢી રહ્યા છે. વરસાદી પાણીના કારણે પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. આ દ્રશ્યો છે અમદાવાદના બોપલ ગામ નજીક આવેલી ભાગવત પાર્ક સોસાયટીના, જ્યાં આજે પણ પાણીનું સામ્રાજ્ય યથાવત છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ છે, જેના કારણે ઘરોની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે અને અનેક પરિવારો હજુ પણ પાણી વચ્ચે જ દિવસ પસાર કરી રહ્યા છે. પરંતુ આ વિકટ પરિસ્થિતિ વચ્ચે રાહતનું એક ચિત્ર પણ સામે આવ્યું છે. એએમસી, હેલ્થ વિભાગ અને ફાયર વિભાગે સંયુક્ત કામગીરી શરૂ કરી છે. ફાયર વિભાગની બોટ હવે માત્ર બચાવ કામગીરી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે હવે ચાલતું મેડિકલ કેમ્પ બની ગઈ છે. મેડિકલ ટીમને બોટમાં બેસાડી સોસાયટીના દરેક ખૂણે પહોંચાડવામાં આવી રહી છે. ઘર ઘર જઈને લોકોને જરૂરી દવાઓ આપવામાં આવી રહી છે. વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોના આરોગ્યની તપાસ પણ કરવામાં આવી રહી છે. રોષે ભરાયેલા લોકોએ મેયરને ઘેર્યા. અમદાવાદના બોપલમાં વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા પહોંચેલા મેયરને સ્થાનિક લોકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો. મેયરની મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં રહેવાસીઓ એકત્ર થયા અને રસ્તા, પાણી ભરાવા, સફાઈ અને અન્ય મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆત કરી. કોઈએ વરસાદ બાદ સતત પાણી ભરાવાની ફરિયાદ કરી, તો કોઈએ ખરાબ રસ્તા અને સફાઈના અભાવ અંગે રોષ વ્યક્ત કર્યો. સ્થાનિકોનું કહેવું હતું કે વરસાદ બાદ તેમની મુશ્કેલીઓ અનેક ગણી વધી ગઈ છે અને હવે કાયમી ઉકેલની જરૂર છે. મેયરે નાગરિકોની રજૂઆતો ધ્યાનથી સાંભળી અને સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવાની સાથે પ્રશ્નોના યોગ્ય નિરાકરણની ખાતરી આપી. બેન, 3 દિવસથી અમે નાના છોકરા લઈને બધે ફરતા ફરવે. 4 દિવસથી અમારા ઘરમાં કેર સુધી પાણી છે. નાના છોકરા લઈને ક્યાં જઈએ? અનાજ પાણી બગડી ગયું, ફ્રીજ તરતું થઈ ગયું, કપડાં પહેરવાના બધું પલળી ગયું. શું કરીએ? હમણાં રોવાનું આવે. કમર ઉપર પાણી ભરાયું છે. કમર અમારો બધો સામાન બગડી ગયો છે. કાંઈ જ અમારી જોડે બચ્યું નથી અત્યારે. અમે મજૂરી કરવા જઈએ છીએ. અમને કોઈ સહાય તો ના પડે, કઈ નહીં, પણ અમને આ પાણીનો તો નિકાલ કરી આપો ને. અમને પાણીનો નિકાલ કરી આપો. જે નુકસાન થયું એની ભરપાઈ કરી આપો. બીજું કઈ નહીં જોતું અમને. જોઈ શકો છો કે રડી પડ્યા છે, કારણ કે એમને નુકસાન થયું છે તેની ભરપાઈ જોઈએ છે અને આ પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે થાય તેવું તેઓ ઈચ્છી રહ્યા છે. અત્યારે જે તમામ જે વિસ્તાર છે એ વિસ્તારમાંથી અત્યારે લોકો છે તે પરેશાન થઈ ગયા છે કે અત્યારે જલ્દી આ પાણીનો નિકાલ થાય. ચારે તરફ આપ દિશામાં જોઈ શકો છો કે હજુ પણ 3 દિવસ 4 દિવસ જો પાણી રહે તો પાણીમાં લોકોને આટલું પાણી હોવા છતાં પીવાનું પાણી નથી, કારણ કે આ પાણી મિક્સ થઈ રહ્યા છે. ઘરમાં રસોઈ નથી બની 3 દિવસથી. લોકો અંદર આવે તેવી પરિસ્થિતિ
પરિસ્થિતિ નથી. અત્યારે પણ જોઈ શકો છો કે અમે બે બોટમાં છીએ અને આ બોટનો ચિતાર આખો જે વિસ્તાર છે તેનો મેળવી રહ્યા છે કે આ પરિસ્થિતિ 4 દિવસ પછી પણ હોય તો સ્વાભાવિક છે કે લોકોમાં રોષ છે. હવે તમને બોપલના પોશ એરિયાની હરિઓમ વિલાના દ્રશ્યો બતાવીએ, જ્યાં 3 દિવસ બાદ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. લોકો કરોડોના બંગલામાંથી ડબ્બાથી પાણી બહાર કાઢી રહ્યા છે અને ઘરની સફાઈ કરી રહ્યા છે. વરસાદી પાણીના કારણે બંગલાવાસીઓ પીવાના પાણી માટે ફાફા મારી રહ્યા છે. પીવાનું પાણી ન હોવાથી બહારથી પાણીના જગ મંગાવીને કામ ચલાવી રહ્યા છે. તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ છે અને એમસીના કર્મચારીઓએ સાફ સફાઈ શરૂ કરી છે. આશા છે કે જલ્દીથી જનજીવન સામાન્ય થઈ જાય. અત્યારે અમે બોપલ ગામમાં છીએ અને આ બોપલ ગામમાં 3 દિવસ બાદ પણ સોસાયટીમાં જે પાણી ભરાયેલા છે, લોકોના ઘરમાં પણ હજુ પાણી ભરેલા છે. એનો દ્રશ્ય આપણે બતાવવા માંગીશ કે આ સોસાયટી છે. સોસાયટીમાં જ 1.5 ફૂટ જેટલું આ પાણી છે અને આ ઘરમાં પણ અત્યારે 3 દિવસ બાદ પણ આ પાણી ઓસર્યા નથી. આ પાણીને કારણે લોકોને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને 3 દિવસથી લોકો છે તે કઈ રીતે રાત વાસો કરી રહ્યા છે. લોકોએ પોતાના ઘર છોડી સગા સંબંધીઓને ત્યાં જવાનો ફરજ પડી રહી છે. અત્યારે ઘરની ઘર વખરી પણ આપ જોઈ શકો છો કે અસ્ત વ્યસ્ત છે તે થઈ ગઈ છે. એટલે કે ઘરમાં જે પાણી ભરાયેલા છે અને આ પાણી ભરાવાના કારણે ઘરમાં જે નુકસાન થયું છે, અત્યારે જે પણ સામાન છે તેને ઉપર રાખ્યો છે કે જેના સુધી પાણી ન પહોંચે. પરંતુ અત્યારે આ ઘરની સ્થિતિ જોઈ શકો છો. લોકોએ 3 દિવસથી જમવાનું બનાવી શક્યા નથી. આ 3 દિવસમાં આખા ઘરમાં ચારે તરફ અત્યારે પાણી જોવા મળી રહ્યું છે અને અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ કે અંદર રસોડા સુધી આ પાણી છે. ત્રીજે દિવસે પણ જો પાણી હોય તો સ્વાભાવિક છે કે લોકો કઈ રીતે દિવસ વિતાવે છે, કારણ કે તેઓને જમવાનું લેવા જવું પણ મુશ્કેલ છે. ઘરમાં જે પાણી છે સોસાયટીમાં હજુ પણ 1.5 ફૂટ સુધીના જે પાણી ભરાયેલા છે સોસાયટીમાં અને ઘરમાં પણ અત્યારે 4 થી 5 ઇંચ જેટલું પાણી છે તે ભરાયેલું છે. તેમની જે ઇલેક્ટ્રોનિક જે સામાન છે તેને સાચવવાનો પ્રયાસ કર્યો છે. ફ્રીજને પણ જે પ્લેટફોર્મ છે તેના ઉપર રાખી દેવું પડ્યું છે. એટલું મોટું નુકસાન છે તે ઘરમાં થઈ રહ્યું છે. ઘરના લોકો છે તેમની સાથે પણ વાત કરાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારે જે રીતે પાણી ભરાયેલું તેના કારણે નુકસાન થઈ રહ્યું છે અને નુકસાનને કારણે લોકો જે પોતાનો પરિવાર છે તે અત્યારે બહાર જતો રહ્યો છે. ત્યારે ભાઈ આપનું નામ શું છે એ મને કહેશો? મારું નામ કલ્પેશ છે. કલ્પેશભાઈ, આ પાણી કેટલા દિવસથી છે? ગુરુવાર સવારથી જ આ પરિસ્થિતિ છે. તમે જોઈ શકો લગભગ આટલે સુધી પાણી હતું. 3 ફૂટ પાણી ઘરની અંદર હતું. અમે લોકો જેટલું પણ વસ્તુ બચાવી શકતા હતા એવું બચાવી ફ્રીજને અમે પ્લેટફોર્મ પર મૂકી દીધું છે. તો પણ વરસાદનો પ્રવાહ, પાણીનો પ્રવાહ એટલો હતો કે અમારો સોફા અને ઘણી બધી ઘરની ઘર વસ્તુ પલળી ગઈ છે, જેનું ઘણું બધું નુકસાનનો અંદાજો થઈ શકે છે. બીજી તરફ ભારે વરસાદ બાદ ભરાયેલા પાણી હવે ઓસર્યા છે, પરંતુ વેપારીઓના ઘાવ હજુ તાજા છે. એક સાઉન્ડ સિસ્ટમની દુકાનમાં વરસાદી પાણી ઘૂસી જતા અંદાજે 20 લાખ રૂપિયાનું મોંઘું સાધન સામગ્રી પાણીમાં બગડી ગયું છે. એમ્પ્લીફાયર, સ્પીકર, મિક્સર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો પાણીમાં પલળી જતા વર્ષોની મહેનત પળવારમાં તૂટી પડી. દુકાનદાર પોતાની આ ફીતી વર્ણવતા ભાવુક બની ગયા. તેમનું કહેવું છે કે માત્ર માલ જ નહીં પરંતુ રોજગાર અને ભવિષ્યની ચિંતા પણ પાણીમાં વહેતી જોવા મળી છે. દુકાન તો 4-5 દિવસથી આજે ખુલ્લી છે, કેમ કે 4-5 દિવસથી લાગુ વરસાદ ભરવાના કારણે અમારે સાઉન્ડને નુકસાન પણ બહુ આવ્યું છે અને પાણી ભરાવાથી તમે જોઈ શકો છો અત્યારે કેવી પરિસ્થિતિ છે અહીંયા સાઉન્ડની. અમારે આ સાઉન્ડ 15 થી 20 લાખ રૂપિયાનું સાઉન્ડ છે, પણ તે આ સાઉન્ડ અમારે બહુ તકલીફ પડી છે. 15 લાખ રૂપિયાની સાઉન્ડને નુકસાન આવ્યાથી હવે અમારે શું કરવું છું અત્યારે. આ તરફ બોપલની ભગવતી કૃપા સોસાયટીમાં 3 દિવસ બાદ પણ ઘરોમાંથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું.